ડીસાના સૌથી લાંબા બ્રિજનું મરમ્મત હુકમ છતાં પણ હુકમને કોન્ટ્રાક્ટર અને તંત્ર ઘોડી પી ગયા। બનાસકાંઠા જિલ્લાના ડીસાની મધ્યમાં આવેલ બ્રિજમાં પાણીના નિકાલ માટેની કોઈ પાઇપ નીચે ઉતારેલ નથી, માટે નીચે પસાર થતા વાહન તથા રાહદારીઓ પર સીધું જ પાણી પડે છે અને નીચેનો રોડ પણ ખાડાવાળો હોવાથી અકસ્માતનો ભય રહે છે। એડવોકેટ PR સોલંકી તથા બીજા 9 જાગૃત નાગરિકોએ નાયબ કલેક્ટર શ્રી ડીસા સમક્ષ અરજી દાખલ કરી અને આ અરજીને ધ્યાને લઈ તારીખ 24/1/2024ના રોજ ઓર્ડર થયો હતો, પણ અને તેને 1 વર્ષ અને 7 મહિના થવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતાં ફરીથી ડીસાના એડવોકેટ અને બહુજન સમાજ પાર્ટીના પૂર્વ અધ્યક્ષે મીડિયાના માધ્યમથી કાર્યવાહી કરવા માંગણી કરી છે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે પ્રવીણભાઈ, બનાસકાંઠા। નમસ્કાર સાથીઓ, હું એડવોકેટ PR સોલંકી, પૂર્વ જિલ્લા અધ્યક્ષ બહુજન સમાજ પાર્ટી બનાસકાંઠા। ડીસામાં જે સૌથી લાંબો પુલ આવેલો છે એના નીચે જે રોડ આવેલો છે, રોડમાં ખાડા પડેલા છે અને જે હવે વરસાદ પડે ત્યારે પુલ પરથી પાણી જે પડે છે ને, તો રાહદારીઓ જે નીકળે છે, વાહનવાળાઓ નીકળે છે, એમને તકલીફ પડે છે અને જેના કારણે અકસ્માત થવાની સંભાવના રહેલી છે અને ખાડાના કારણે પણ અકસ્માત થવાની સંભાવના છે। તો એ બાબતે 9 જાગૃત નાગરિકો દ્વારા ડીસામાં નાયબ કલેક્ટર શ્રી ડીસા સમક્ષ CRPC 133 મુજબ ફરિયાદ દાખલ કરેલી હતી અને એ ફરિયાદ દાખલ કર્યા બાદ એનો હુકમ પણ થઈ ગયો છે, પરંતુ હજી સુધી હુકમની અમલવારી થઈ નથી। આજે પણ એ પરિસ્થિતિ છે, એના ખાડા તમે જોશો તો એ પરિસ્થિતિમાં છે, તો એના કારણે અકસ્માત થવાની સંભાવના રહેલી છે। તો હું માંગ કરું છું કે એ ખાડા પૂરાય અને આ હુકમની અમલવારી થાય, એવી અમારી માંગ છે।